ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેમાં કાલે એટલે કે પહેલા લેક્ચરમાં આપણે પાઠની શરૂઆત કરી લઈને કેટલીક ટેકનિકલ ખામીને કારણે એ લેક્ચર આપણે અધૂરો રહી ગયેલો, જેમાં આપણે જોયેલું કે રાસાયણિક પ્રક્રિયાઓ એ સમજતા પહેલાં રાસાયણિક ફેરફારો વિશે સમજવું જરૂરી હતું. એવા કેટલાક રાસાયણિક ફેરફારો વિશે આપણે સમજેલા, જેમાં આપણે દૂધનું બગડવું, લોખંડનું કટાવવું, આથવણ આવવું, જેમ કે ખીરું બનાવવું, પછી દ્રાક્ષનું આથવણ અને ખોરાકનું પાચન, એટલા રાસાયણિક ફેરફારોનો અભ્યાસ કરેલો કે જેમાં રાસાયણિક ફેરફાર થાય છે એવું કેમ કહી શકાય? કારણ કે આ જ્યારે પ્રક્રિયાઓ થાય છે ત્યારે કંઈક નવો પદાર્થ બને છે. આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખશું, નવો પદાર્થ. નવો પદાર્થ જ્યારે બનતો હોય ત્યારે એને રાસાયણિક ફેરફાર કહેવાય. એવી વ્યાખ્યા આપણે ધોરણ 7 અને 8માં સમજેલા છીએ. પણ હવે કંઈક આપણે નવું શીખવાનું છે. ધોરણ 10માં રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય એ સમજવાનું છે. અત્યાર સુધી જે આપણે શીખતા ને એ ફેરફાર હતા, પણ હવે આપણે શીખવાની છે પ્રક્રિયાઓ. આમાં કંઈ નવું નથી. પ્રક્રિયાઓ એટલે શું કે આ ફેરફાર કેવી રીતે થાય છે, કઈ કઈ વસ્તુ જોડાઈને કઈ નવી વસ્તુ બનાવે છે એને પ્રક્રિયા કહેવાય. તો એ આપણે ધોરણ 10માં શીખવાનું છે. આનો જ ઉપયોગ કરવાનો છે આપણે. તો જ્યારે આવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે કઈ કઈ વસ્તુઓ નવી બને છે, કેવા કેવા અવલોકનો આપણને જોવા મળે છે, એ સમજવા માટે 2 થી 3 પ્રવૃત્તિઓ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. એ 3 પ્રવૃત્તિનો અભ્યાસ આપણે કરીશું અને પ્રવૃત્તિના અંતે જોઈશું કે જ્યારે રાસાયણિક ફેરફાર કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે કેવા કેવા અવલોકનો આપણને જોવા મળે છે. તો એ 3 પ્રવૃત્તિનો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું અને ત્યારબાદ એના તારણો કાઢીશું. તારણો એટલે કે પ્રક્રિયાને અંતે આપણે એક નિર્ણય ઉપર આવીશું કે આ ફેરફાર થાય છે ત્યારે આવા પદાર્થો બને છે, કંઈક આવું પરિવર્તન જોવા મળે છે, અને અંતે આપણે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કેવા કેવા પરિવર્તનો આપણને નજર સમક્ષ આવે છે. તો જોઈએ, તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો તમારી સામે રાખજો, એટલે તમને પ્રવૃત્તિ જે છે સમજવામાં સરળતા રહે. આપણે આખી પ્રવૃત્તિ અહીંયા નહીં લખી, પરંતુ એના જે મેઇન ટોપિક છે અને એની જે આકૃતિઓ બને છે, એના સમીકરણો બને છે, એ આપણે લખીને દર્શાવવાના છે. એટલે એની પદ્ધતિ જોવી હોય તો તમારું પાઠ્યપુસ્તક તમારી સામે ખુલ્લું રાખજો. પ્રવૃત્તિ નંબર 1.1 જે આપણા પ્રથમ પેજ ઉપર જ આપેલી છે, સૌ પ્રથમ એ જોઈએ આપણે. પહેલી પ્રવૃત્તિ જોઈ 1.1. જો આ પ્રવૃત્તિ માટે આપણે સાધનો ક્યાં ક્યાં જોઈ છે? જો પ્રવૃત્તિ પરીક્ષામાં 2 રીતે પૂછાય છે. એક તો સળંગ પ્રવૃત્તિની રીતે, એટલે કે એક પ્રયોગની રીતે પૂછાતું હોય. તો પ્રયોગની રીતે પૂછાય તો આપણને ખબર, પ્રયોગ કેવી રીતે લખાય? સાધનો, હેતુ, હેતુથી શરૂઆત થાય પ્રયોગની, પછી સાધનો, પદાર્થો, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. આવી રીતે એક પ્રયોગ આપણે સંપૂર્ણ લખવો હોય તો આટલા સોપાનોને ધ્યાનમાં રાખવા પડે. સૌપ્રથમ હેતુ, સાધન, પદાર્થ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. એટલે કે પ્રયોગની રીતે જો પ્રશ્ન પૂછાય તો તમારે આવી રીતે લખવાનો થાય, અને જો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય તો આપણે જે ઓરલ ભાષામાં આપણે લખીએ છીએ સામાન્ય રીતે પ્રશ્નના જવાબ એ રીતે લખવાનો છે. અત્યારે આપણે પ્રવૃત્તિની રીતે જોઈએ છીએ. તો પ્રવૃત્તિ કંઈક એવી છે કે એક 2 થી 3 સેન્ટીમીટર માપની મેગ્નેશિયમની પટ્ટી લો. પહેલો મુદ્દો લખી, 2 થી 3 સેન્ટીમીટર માપની મેગ્નેશિયમની પટ્ટી લો. હવે મેગ્નેશિયમ શું છે પહેલા એ સમજી લઈ. મેગ્નેશિયમ એક ધાતુ છે. જેમ એલ્યુમિનિયમ, ચાંદી, લોખંડ, સોનું બધા ધાતુ છે, એમ એક મેગ્નેશિયમ પણ એક ધાતુ છે. એ ધાતુની આપણે 2 થી 3 સેન્ટીમીટર માપની એક પટ્ટી લેવાની છે. હવે એ પટ્ટીને કાચ પેપર વડે ઘસો. પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. આપણે જે પટ્ટી લીધી છે એની ઉપર કદાચ કાટ હોઈ શકે. આપણને ખબર, કોઈ પણ ધાતુ છે એને હવામાં ખુલ્લી રાખો તો કાટ લાગી જાય. તો એ કાટ આપણે કાચ પેપર વડે ઘસીને શું કરી દઈશું? દૂર કરી દઈશું. ત્રીજા સ્ટેપમાં આ પટ્ટીને બર્નરની જ્યોત પર
ગરમ કરો. હવે જે આપણી પાસે ઘસેલી પટ્ટી જે છે એને બર્નરની જ્યોત ઉપર ગરમ કરવાની છે. બર્નર એટલે કે એક પ્રકારનો સ્પિરિટ લેમ્પ, જે દીવો, જે ગેસ હોય એને બર્નર કહેવાય. વિજ્ઞાનમાં જ્યારે પણ આપણે પ્રયોગ કરીશું ત્યારે કાં તો બર્નરનો ઉપયોગ કરીશું કાં તો સ્પિરિટ લેમ્પનો ઉપયોગ કરીશું. અને કેટલાક કિસ્સાઓમાં મીણબત્તીનો પણ આપણે ઉપયોગ કરીશું. બર્નરનું આખું નામ છે બન્સન બર્નર. હવે આ બધા શબ્દો આપણે યાદ રાખવા પડશે. 10માના વિજ્ઞાનમાં આવા બધા શબ્દો તમારી સામે આવશે. બન્સન બર્નર, સ્પિરિટ લેમ્પ, મીણબત્તી, આ ત્રણ વસ્તુનો ઉપયોગ તો એક જ છે, ગરમ કરવા. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરેલો છે? બર્નર અથવા સ્પિરિટ લેમ્પનો ઉપયોગ તમે કરી શકો છો. તો મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત ઉપર ગરમ કરવાની છે. એની માટે આપણે શું કરીશું? તો આકૃતિ દોરીએ અને એના અવલોકનો આપણે નોંધીશું. તો સૌ પ્રથમ આકૃતિમાં એક બર્નર બનાવી દઈ. આ જે આકૃતિ છે આપણે એને બર્નરની આકૃતિ છે. ચાલો, હવે આપણે જે મેગ્નેશિયમની પટ્ટી છે એને ચીપિયા વડે પકડવાની છે. આપણને ખબર છે કોઈ પણ ધાતુની વસ્તુને ગરમ કરતા હોય તો તેને હાથ વડે પકડાય નહીં. જો આપણે એને હાથ વડે પકડીએ તો શું થાય કે આપણને ગરમ લાગે અને હાથ દાઝી જવાની સંભાવના રહે છે. તો એને આપણે ચીપિયા વડે પકડવાની છે. તો એક ચીપિયો, ચલો, અને આ જે પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટી. હવે જ્યારે આપણે આ મેગ્નેશિયમની પટ્ટીને બન્સન બર્નરની જ્યોત પર ગરમ કરીએ છીએ ત્યારે કેવા અવલોકનો જોવા મળે છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે ગરમ કરીએ તો આ મેગ્નેશિયમની પટ્ટી સફેદ પ્રજ્વલિત જ્યોતથી સળગે છે. ખૂબ જ અજવાળાવાળી સફેદ જ્યોતથી સળગે છે અને એ પ્રકાશિત થાય છે. આ સાથે સાથે જ્યારે જ્યોતથી સળગે છે ત્યારે એમાંથી રાખ નીકળે છે. શું નીકળે છે? રાખ. આપણને ખબર છે કોઈ પણ વસ્તુ સળગે એટલે એની શું બને? રાખ બને. તો આ રાખને આપણે વોચ ગ્લાસમાં એકઠી કરી લેવાની છે. આને કહેવાય વોચ ગ્લાસ. વોચ ગ્લાસ એટલે કાચની નાની રકાબી જેવી સાધન આવે જેમાં આપણે આ રાખને શું કરવાની છે? એકઠી કરવાની છે. તો અહીંયા આપણે આખી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. આ પ્રવૃત્તિમાં આપણે શું કર્યું? તો મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં, હવામાં ઓક્સિજન વાયુ તો હોવાનો જ, તો ઓક્સિજન વાયુની હાજરીમાં આપણે સળગાવી. સળગાવવાથી શું બન્યું કે રાખ મળી જેને આપણે વોચ ગ્લાસમાં એકઠી કરી લીધી. તો અંતે આપણને ખબર પડે છે કે આ જે રાખ જે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા આખી પ્રવૃત્તિ કેવી થાય છે કે મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં જ્યારે ગરમ કરીએ છીએ, અહીંયા આપણે શું લખીએ? ગરમ કરીએ છીએ ત્યારે શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા તમે જુઓ તો મેગ્નેશિયમ જે હતું એ ઘન અવસ્થામાં હતું. મેગ્નેશિયમની પટ્ટી કેવી હતી? ઘન અવસ્થામાં હતી. અને જે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે આ જે રાખ મળે છે એ રાખ કેવી અવસ્થામાં આવી ગઈ? પાવડર બની ગયો. પાવડર બની ગયો ને. તો અહીંયા તમે જુઓ કે પદાર્થની અવસ્થામાં ફેરફાર થયો. મેગ્નેશિયમના ઘન અવસ્થામાંથી પાવડર મળી ગયો. તો આ જે પ્રવૃત્તિ છે એની અંતે આપણે તારણ એવું લખી શકાય કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં દહન કરાવતા એટલે કે સળગાવતા અંતે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો નવો પદાર્થ મળે છે. એ આપણે ભૂલવાનું નથી. આ જે પદાર્થ મળે છે કેવો છે? નવો પદાર્થ. હવે યાદ કરો, નવો પદાર્થ જ્યારે મળે ત્યારે કેવો ફેરફાર કહેવાય? રાસાયણિક
ફેરફાર, રાસાયણિક ફેરફાર કહેવાય ને, કારણ કે કંઈક નવો પદાર્થ બને છે. અને રાસાયણિક ફેરફાર છે એટલા માટે આ જે પ્રક્રિયા છે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે, કેવી પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રશ્નને આપણે પ્રશ્ન જવાબની રીતે લખવો હોય તો કેવી રીતે લખી શકાય, એની માટે આપણા ગ્રુપમાં એક મેં PDF સેન્ડ કરેલી છે, જેમાં પ્રશ્નને કઈ રીતે જવાબ આનો લખી શકાય એ લખેલું છે. અત્યારે ખાલી આપણે અહીંયા સમજૂતી પૂરતું જ લખીશું, આખો પ્રશ્ન લખીશું નહીં. એટલે અહીંયા આપણે ખાલી સમજવા માટે ધ્યાન રાખવાનું છે. બાકી એનો જવાબ આખો હું તમને PDFમાં મોકલી આપીશ. તો અહીંયા સમજાણું આપણને કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરાવો એટલે નવો પદાર્થ મળે, જે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો ચાલો એક તારણ આપણે યાદ રાખી લઈ કે અવસ્થામાં ફેરફાર થાય છે. અહીંયા તારણ લખી લઈ. પહેલું પ્રવૃત્તિ 1 નું તારણ શું આવ્યું? અવસ્થામાં ફેરફાર. એ તારણ આપણે અહીંયા રાખીએ. હવે બીજી પ્રવૃત્તિ કરીએ આપણે, અને એનું તારણ કઈ રીતનું આવે છે જોઈએ. પ્રવૃત્તિ 1.2 જો આપણી બુકમાં આપેલી છે, પણ એની આકૃતિ નથી આપેલી, સમજી લઈએ આપણે. પ્રવૃત્તિ 1.2 એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. હવે દ્રાવણ છે એટલે કેવું હોવાનું? પ્રવાહી અવસ્થામાં હોવાનું. તો લખીએ આપણે, એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. ચાલો હવે આકૃતિ પણ સાથે સાથે દોરતા જઈશું. અહીંયા આપણી પાસે એક કસનળી છે. હવે વિજ્ઞાનના સાધનોને પણ આપણે સાથે સાથે સમજતા જવાનું છે. કસનળી, જેને ઇંગ્લિશમાં ટેસ્ટ ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે, જે કાચની બનેલી એક નળી હોય છે. આ કસનળીમાં આપણે શું લેવાનું છે? લેડ નાઇટ્રેટનું દ્રાવણ. તો અહીંયા આપણે લઈ લઈ. ચાલો કસનળીમાં આપણે કયું દ્રાવણ ભરી દીધું? લેડ. આ જે દ્રાવણ છે એ કયું છે? નાઇટ્રેટ. હવે જે પણ શબ્દ નવા આવશે, અત્યારથી આપણે શરૂઆત કરી છે એટલે જેટલા પણ શબ્દો નવા આવે, જે કેમિસ્ટ્રીના એટલે કે રસાયણ વિજ્ઞાનના શબ્દો છે, એના રાસાયણિક સૂત્ર પણ આપણે સાથે સાથે શીખતા જઈશું. એટલે આપણી પાસે એનું ભંડોળ એકઠું થતું જાય. તો લેડ નાઇટ્રેટને PbNO3 ટ્વાઇસ તરીકે લખવામાં આવે છે. આ લેડ નાઇટ્રેટનું સૂત્ર છે PbNO3 ટ્વાઇસ. આવી રીતે લેડ નાઇટ્રેટને લખાય. યાદ રહેતો ભલે, આગળ આપણે શીખવાનું છે ત્યારે પણ ફરીથી આપણે જોઈશું. હવે શું કરવાનું છે? કસનળી લીધી, એમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ ભરી દીધું. ત્રીજા સ્ટેપમાં છે, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરું. હવે આમાં શું કરશો આપણે? પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. લેડ નાઇટ્રેટનું દ્રાવણ તો હતું જ, એમાં ઓલરેડી હતું, એમાં આપણે બીજું દ્રાવણ ઉમેરી દઈ, પોટેશિયમ આયોડાઇડનું. એને લખાય KI વડે, પોટેશિયમ આયોડાઇડ. ચલો, બે દ્રાવણને આપણે એક કસનળીમાં ભેગા કરી દીધા. હવે જ્યારે પણ આપણે રસાયણ વિજ્ઞાનમાં બે વસ્તુ ભેગી કરીશું, કંઈક દ્રાવણમાં બીજું દ્રાવણ ભેગું કરીશું, ત્યારે એમની વચ્ચે શું થવાની છે? પ્રક્રિયા થવાની છે, કંઈક નવી વસ્તુ મળવાની છે. તો આ જ પ્રક્રિયા વિશે સમજવાનું છે આપણે, કે શું થાય છે, કેવું પરિવર્તન આવે છે, કેવા પદાર્થો મળે છે, એ બધી વસ્તુની ચર્ચા જ આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં કરવાની છે. તો અહીંયા આપણે બે પદાર્થ ભેગા કરી દીધા, લેડ નાઇટ્રેટનું દ્રાવણ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. અને પ્રક્રિયાને અંતે આપણે જોવાનું છે કે શું બને છે અને કઈ રીતની પ્રક્રિયા તરીકે જોવા મળે છે. તો અંતે આપણને આ જે લેડ નાઇટ્રેટ ને પોટેશિયમ આયોડાઇડ છે, એ બંનેના રંગ જોઈ તો સફેદ રંગના છે. પોટેશિયમ આયોડાઇડ પણ સફેદ અને લેડ નાઇટ્રેટ પણ સફેદ. સફેદ એટલે કે રંગવિહીન કહી શકાય એને.
એનો કોઈ રંગ છે નહીં, પાણી જેવા દ્રાવણ હોય, પાણીનો જેમ કંઈ રંગ નથી એમ લેડ નાઇટ્રેટને પણ રંગ નથી અને પોટેશિયમ આયોડાઇડને પણ કંઈ રંગ છે નહીં. તો એની પ્રક્રિયા લખતા જઈ સાથે સાથે આપણે લેડ નાઇટ્રેટ વત્તા પોટેશિયમ આયોડાઇડ. હવે શું બને છે એ આપણે જોવાનું છે. તો જ્યારે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ભેગું કરીએ છીએ ત્યારે લેડ આયોડાઇડનું દ્રાવણ બને છે. શું બને છે? લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડ નામનો નવો પદાર્થ બને છે જેનો રંગ પીળા રંગનો છે. આ લેડ આયોડાઇડ પદાર્થ છે એ કસનળીના તળિયે એકઠો થાય છે. આનો રંગ કેવો છે? પીળો. આ પદાર્થ કેવો છે? લેડ આયોડાઇડ. તો આ લેડ આયોડાઇડ જે છે એ પીળા રંગનો પદાર્થ કસનળીના તળિયે એકઠો થાય છે. ત્રણેયના રંગ લખો તો સફેદ, સફેદ અને નવો પદાર્થ મેળવે એનો રંગ કેવો છે? પીળો રંગ છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી શું કહી શકાય કે રંગમાં પરિવર્તન જોવા મળે છે. તમે જુઓ કે પહેલા સફેદ રંગનું દ્રાવણ હતું પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટનું, પરંતુ જ્યારે આખી પ્રક્રિયા પૂરી થઈ જાય છે ત્યારે જે લેડ આયોડાઇડનું દ્રાવણ મળે છે કે જે પદાર્થ મળે છે આપણને એ કેવા રંગનો મળે છે? પીળા રંગનો મળે છે. તો આ પ્રવૃત્તિને અંતે આપણે તારણ લખવું હોય તો શું લખી શકાય? તો અહીંયા બીજી પ્રવૃત્તિનું તારણ લખીએ. પહેલીનું શું હતું? અવસ્થામાં ફેરફાર. તો બીજી પ્રવૃત્તિનું તારણ શું આવે? એના રંગમાં પરિવર્તન આવે છે. એટલે અહીંયા લખાય કે રંગમાં ફેરફાર. ચાલો, બે પ્રવૃત્તિ કરી, બેના તારણ શોધી લીધા આપણે, અવસ્થામાં ફેરફાર અને રંગમાં ફેરફાર. હવે જે ત્રીજી પ્રવૃત્તિ છે એની ઉપરથી આપણે એનું તારણ કાઢીશું કે એ પ્રવૃત્તિમાં કઈ રીતનો ફેરફાર આવે છે અને અંતે આપણે જોવાનું છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે કેવા કેવા ફેરફારો આપણી સમક્ષ જોવા મળે છે. તો પ્રવૃત્તિ નંબર 1.3 જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, જુઓ. સર એક ફોટો લઈ બે રોકાયેલા છે, કેવું ચાલ્યો? હવે જોઈએ આપણે પ્રવૃત્તિ નંબર 1.3 અને એના દ્વારા આપણે કઈ પ્રકારનો રાસાયણિક ફેરફાર થાય છે એને સમજીશું. આમાં કોઈને તકલીફ નથી ને? આપણે એક લેક્ચર એક વીકના અંતે એવો પણ રાખીશું કે જે આપણે ચલાવેલું હોય એમાં કંઈ ડિફિકલ્ટી હોય તો તમે એમાં પ્રશ્ન પૂછી શકો. તમારા માઇક અનમ્યુટ કરવામાં આવશે, તમે મેસેજ કરીને પૂછી શકો, અથવા ગમે ત્યારે મેસેજ કરીને પણ આના લગતા પ્રશ્નો તમે પૂછી શકો છો, કંઈ ના સમજાણું હોય તો. હજુ પ્રવૃત્તિ નંબર 1.3. આ પ્રવૃત્તિ કયા કયા પદાર્થો સાથે કરવાની છે? તો એની માટે કોનિકલ ફ્લાસ્કમાં ઝીંકના થોડાક દાણા લો. એક કોનિકલ ફ્લાસ્કમાં ઝીંકના દાણા લો. હવે કોનિકલ ફ્લાસ્ક એ સાધન કેવું હોય એને આપણે પહેલા જોઈ લઈ. આ રીતનું જે સાધન જે છે જેને આપણે પ્રક્રિયા કરવામાં વાપરીશું, જેમાં આપણે પ્રક્રિયા કરીશું એને કોનિકલ ફ્લાસ્ક